જેસ્મિના, મને એક સવાલ કેટલા દિવસથી થાય છે કે હમણાં ગુજરાતી કેલેન્ડરના હિસાબે જે એક્સ્ટ્રા જે મહિનો આવી રહ્યો છે એનું શું મહત્વ છે? આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણું હિન્દુ કેલેન્ડર જે છે એ ચંદ્ર રાશિ, ચંદ્રના ભ્રમણ પ્રમાણે ચાલે. આપણે જાણીએ છીએ કે દરેક ગ્રહ પૃથ્વીની પરિક્રમા કરે છે અને પૃથ્વી બી સૂર્યની પરિક્રમા. સૂર્ય જે છે ને એને આખું એક વર્ષ પૂરું કરતા 364.14 ડે લાગે, એટલે 365 ડેઝનું યર, અને 4 વર્ષે એક દિવસ આવે એટલે લીપ યર. હિન્દુ પંચાંગ ચંદ્ર પ્રમાણે ચાલે, તો ચંદ્રને એક પરિક્રમા કરતા એનું એક વર્ષ પૂરું કરતા 355 દિવસ લાગે, એટલે જે 11 દિવસનો ગેપ આવે છે. હવે એ 11 દિવસ જે છે એ ગણતરી અગર કરી અને અગર એવી રીતે એક મહિનો વધારે ન કરીએ આપણે, તો શું થાય કે આ જે તહેવાર છે દિવાળી જે છે એ આપણે આસોની બદલીમાં એ બદલાઈ જાય, આસો વહેલો આવી જાય, મહિના બદલાવા માંડે ને, જે દર વર્ષે 11 મહિનાના ગેપ પડતા જાય, એટલે 32 અથવા તો 33 મહિનાઓ પછી એક મહિનો એક્સ્ટ્રા આવે. અને એ એક મહિનો જે એક્સ્ટ્રા આવે એ કેવી રીતે આવે? દર મહિને સૂર્ય છે ને એક રાશિથી બીજી રાશિમાં જાય, જેને આપણે સનસાઇન કહીએ છીએ. પણ આ અધિક માસ હોય ને ત્યારે સૂર્ય એકેય રાશિમાંથી, એટલે કોઈ સંક્રાંતિ એ મહિનામાં ન હોય, એ મહિનો અધિક માસ કહેવાય. અને અધિક માસ એટલે અધિક ભક્તિ કરવા માટે, અધિક દાન ધર્મ કરવા માટે, અધિક પૂજા કરવા માટે, એટલે એ અધિક થયો. અચ્છા, અને અધિક માસને કંઈક બીજું બી કહેવાય છે ને? અધિક માસને છે ને પુરુષોત્તમ માસ કહેવાય છે. અને એ શા માટે કહેવાય છે? કેમ કે અધિક માસને એક્સ્ટ્રા હતો, સૂર્ય ભ્રમણ નહોતા કરતા, એટલે કોઈ દેવતા એને અપનાવ્યો નહીં. એ કે અમારે જરૂર નથી, અમે નામ નહીં આપીએ. તો એ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાને એણે એનું પોતાનું નામ આપ્યું, એટલે એનું નામ થયું પુરુષોત્તમ માસ. એટલે તમે સાંભળ્યું હશે કે એને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ. અને રોજ એને પૂજા અલગ અલગ દિવસે કરવાની અને એના અલગ અલગ મહત્વ છે. તો વ્યુઅર્સ, આટલું મેં સમજાવ્યું. હવે અધિક મહિનામાં આગળ અલગ અલગ સ્નાન ને બીજા દાન ધર્મ યા શું પૂજા કરવાની એ આગળ હું તમને સમજાવીશ.